હું તુષાર શુક્લા હલતેજ રહું છું અને મને ગોલબ્લેડરમાં સ્ટોન હતો. લગભગ 6 મહિનાથી મને તકલીફ હતી અને મેં માર્ચ મહિનામાં હું આવ્યો હતો અને કે.એસ. પટેલ સાહેબને જ મળ્યો હતો. ડૉક્ટર કે.એસ. પટેલ સાહેબે મને ગાઈડન્સ આપ્યું કે તમે આટલા ટેસ્ટ કરાવી લો. પછી થોડા પીરિયડ મને આમ નોર્મલ જેવું લાગ્યું. પછી વચ્ચે એક વખત પેઇન ઉપડ્યું ત્યારે મારે તાત્કાલિક, હું બહાર હતો તો મારે ટ્રીટમેન્ટ લેવી પડી હતી અને તોય તે સ્ટોનનું પછી ટ્રબલ પાછી ચાલુ રહી. એક આગલી ઓપરેશનની પછી મેં ડેટ ફિક્સ કરી કે.એસ. પટેલ સાહેબને મળીને અને એમણે મને પ્રોપર ગાઈડન્સ આપ્યું. ટ્રીટમેન્ટ અહીં વન રૂફ બધી ફેસિલિટી છે કે એમાં તમારે પેથો, રેડિયોલોજી અને બધી ટેસ્ટ અહીંયા જ થઈ જાય છે, જે પેશન્ટ માટે કમ્ફર્ટેબલ છે. ઓપરેશન દરમિયાન પ્લસ મારા સ્ટે દરમિયાન હોસ્પિટલ બોર્ડનો સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, બીજો નાનો સ્ટાફ બહુ પ્રોમ્પ્ટ છે. બેલ મારીએ એટલે તરત આવી જાય છે અને કે.એસ. પટેલ સાહેબનો પણ હસમુખ ચહેરો જોઈને અમને અડધા અમે સાજા થઈ જઈએ. હું જનરલી ઓપરેશન માટે આ પ્રિફર કરતો નહોતો. બધા એમ કે આ પથરી તો બધાને હોય છે, પણ મારું રેકમેન્ડેશન એવું છે કે જેને ગોલબ્લેડરમાં પથરી હોય એ આવી સારી હોસ્પિટલ પસંદ કરીને કરાવે તો વધારે સારું. અને મને બહુ સંતોષ થયો છે અને હું બી રેકમેન્ડ કરું છું કે આવી હોસ્પિટલોમાં બહુ ઓછો લાભ મળે છે, જે મને સારો લાભ મળ્યો. થેન્ક યુ.